થોડા દિવસો પહેલા ભરૂચમાં વીજળીના ધાંધ્યાથી પરેશાન પશ્ચિમ વિસ્તારના લોકોએ 5 બત્તી સબસ્ટેશન ઉપર ધસી આવી ઉગ્ર રજૂઆત કરી હતી। જ્યારે આજ રોજ ફરી વીજ પુરવઠો બંધ થઈ જતા મહિલાઓ સહિત લોકો વીજ કચેરીએ હલ્લાબોલ કર્યા હતા, જેમાં કચેરીના તમામ લાઇટ પંખા અને કમ્પ્યુટર બંધ કરી કર્મચારીઓને કચેરી બહાર તગેડી મૂકવા માટેનું દબાણ કરાયું હતું। રમજાન માસ દરમિયાન પણ વીજ પુરવઠો વારંવાર ખોરવાતા પશ્ચિમ વિસ્તારના લોકોમાં આક્રોશ ભડકી ઉઠ્યો હતો। આજે બપોરે 12 વાગ્યાની આસપાસ પશ્ચિમ વિસ્તારના મિલ્લત નગર તેમજ આબાદનગર, ફેસ પાર્ક, ખુરશીદ પાર્ક, મહિના પાર્ક અને રેહાન પાર્ક સહિત ડુંગરી, શેરપુરા તથા દહેજ બાયપાસ રોડની આસપાસની મહિલાઓ અને માણસોનું ટોળું ફરી એકવાર 5 બત્તી સબસ્ટેશન પર ધસી આવ્યું હતું। જોકે વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર YR સાડુકે તેમની ચેમ્બરમાં ન મળતા ટોળાનો આક્રોશ વધુ ભડક્યો હતો। ઉશ્કેરેલા ટોળાએ વીજ કચેરીને માથે લીધી હતી। મહિલાઓએ એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાડુકેની ઓફિસમાં જ બેસી જઈ ઉકળાટ ઠાલવ્યો હતો, જ્યારે માણસોએ 5 બત્તી સ્ટેશનની તમામ ઓફિસોની લાઇટો, પંખાઓ તેમજ કમ્પ્યુટરો બંધ કરાવી કર્મચારીઓને બહાર નીકળવા ફરજ પાડ્યો હતો। કચેરીમાં આ સાથે જ ઉત્તેજના વ્યાપી જવા પામી હતી અને કર્મચારીઓ હતભ્રમ થઈ ઉઠ્યા હતા। सोसायटी में आजूबाजू रहता मिल्लत नगर में हारा दिवस आवानी बदले बुरा दिवस आई गया। पानी लाइट की बहुत तकलीफ है। लाइट ની बहुत तकलीफ, लाइट तो रहती नहीं। 2 महीना थी ने रमजान में बिल्कुल लाइट नहीं रहती। ने शेरी में जाए ने सायरन वागे तो हो तरत लाइट बंद कर दे ने दिवसे भी फोन करे तो मूकी दे साइड पर स्विच ऑफ कर दे। तो હવે તમ કેટલા સમયથી તમને આ લાઇટ? આ 2 મહિના થી પશ્ચિમ વિસ્તારના લાઇટ નથી મળતું। તેના માટે મેં હમણાં તમને બહુ વિસ્તૃત સમજાવી ગયો કે ટેકનિકલ પ્રોબ્લેમ આવે છે ને ટેકનિકલ પ્રોબ્લેમમાં અમારા માણસોથી કે કોઈ બી લાઈન પાવર બંધ કર્યા સિવાય થઈ જ ના શકે। ચાલુ લાઈનમાં કોઈ કામ નથી કરી શકવાનું, એના માટે પાવર બંધ કરવું પડે, કારણ કે અમારા માણસનો પણ જોખમ હોય છે એનામાં, અને ટેકનિકલ કારણ રિપેર કર્યા પછી તે સોલ્વ થઈ શકે, અને એના માટે અમે બંધ કરવામાં આવેલું હતું ફીડરો બધા, અને પ્રી પ્લાન કરીને અગાઉથી પેપરમાં જાહેરાત આપી હતી। ચેનલોમાં પણ અમે બતાવીએ છીએ જાહેરાત કે આટલા વિસ્તારનો આટલાથી આટલા સમય દરમિયાન પાવર બંધ રહેશે, અને એના આધારે અમે બંધ કરીને આ બધું રિપેર કરાવ્યું છે। જે મોટો ફોલ્ટ આવે છે તેનું પણ બધું રિપેરિંગ 100% આજે થઈ ગયું છે, પણ એમાં થોડોક અમારો વિલંબ કામમાં થોડું અડધો કલાક થોડો વધારે ખેંચાયો છે। અમે ટાઈમ બતાવ્યો છે તેના હિસાબે સંપૂર્ણ જે જેટકો લેવલે બધું કામ પતી ગયું છે। છેલ્લા કેટલાક સમયથી શ્રવણ ચોકડીથી લઈને બાયપાસ મોહમ્મદપુરા ડુંગરી વિસ્તારમાં, પશ્ચિમ વિસ્તારમાં જે લાઇટનો પ્રોબ્લેમ રહે છે તેના માટે આજરોજ પશ્ચિમ વિસ્તારના લોકો અને આગેવાનો, સોસાયટીના પ્રમુખો, મહિલાઓ રજૂઆત કરવા આવ્યા, ત્યારે આજે જીબીના અંદર કોઈ પણ જવાબદાર અધિકારી મોજૂદ ન હતો, અને આજે જ્યારે અમે લોકોએ અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે અડધો કલાક અમારે અહીંયા બેસવું પડ્યું। એના પછી અધિકારી આવ્યા, અને અધિકારી આવ્યા પછી અધિકારી એવું કહે છે કે રિલાયન્સ કંપનીએ જે ખોદકામ દરમિયાન કેબલ જે તૂટી ગયા હતા એના કારણે આ જીબીનો લાઇટનો પ્રોબ્લેમ આવે છે। પણ અમે એમને કહીએ છીએ કે ગયા વર્ષે પણ આ જ પ્રોબ્લેમ હતો, તમે રિલાયન્સના સામે ફરિયાદ કરતા નથી। હવે જ્યારે ફરિયાદ તમે ગયા વર્ષે બી નથી કરી, તો આ વર્ષે પાછું રિલાયન્સે કેબલ કાપેલું છે, તો તમે ફરિયાદ કરેલી હોય તો ફરિયાદની અમને કોપી આપો। અગર તમે નથી કરી શકતા ફરિયાદ તો અમને કહો, તો અમે ફરિયાદ કરીએ એમના સામે। એટલે આખરે કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ એનો ભોગ તો સામાન્ય લોકો જ બને છે। આ દરમિયાન 5 બત્તી સબસ્ટેશનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાડુકે અને દુકાનદાર આવી જતા ટાળોએ તેમને ઘેરી લઈ ઉગ્ર રજૂઆત કરતા પુનઃ વીજ કચેરીનું વાતાવરણ ગરમાયું હતું। એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાડુકે સ્થિતિ સમજાવી વીજ પુરવઠો કાયમ રાખવાની ખાતરી આપી હતી, અને તે સાથે મામલો થાળે પડ્યો હતો। અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।